જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. પુષ્ટિ સત્સંગ ચેનલમાં સર્વ વૈષ્ણવજનોનું હાર્દિક સ્વાગત છે. વૈષ્ણવો, આજે આપણે સત્સંગ દ્વારા જાણીશું કે શ્રી ગુસાઈજી છે એ અદ્વિતીય પ્રેમની મૂર્ત છે. તો વાર્તા પ્રસંગ દ્વારા વૈષ્ણવો છે એ આપણે છે જાણીશું કે કેટલા દયાળુ છે શ્રી ગુસાઈજી અને કેટલા ભક્ત વત્સલ છે. તો વૈષ્ણવો, ચાલો સત્સંગની શરૂઆત કરીએ એ પહેલાં આપને એક વિનંતી પણ કરી દઉં કે હજુ સુધી પુષ્ટિ સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો અવશ્ય કરી લેજો, જેથી તમને રોજે રોજ છે એ પુષ્ટિ માર્ગીય સત્સંગો છે એ પ્રાપ્ત થતા રહેશે. સાથે સાથે આનંદ આવે તો વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી દરેક વૈષ્ણવો છે એ સત્સંગ છે એ પ્રાપ્ત કરી શકે. વૈષ્ણવો, આપણે અત્યાર સુધી શ્રીનાથજી બાવાએ જે લીલા કરી, જે પ્રસંગો થયા છે એ જરાક યાદ કરીને આગળ છે એક નવો પ્રસંગ લઈએ. એકવાર શ્રી ગુસાઈજીના એક ક્ષત્રિય સેવક શ્રીનાથજીના દર્શને છે ગોપાલપુર આવ્યા અને દર્શનની એને એટલી બધી ચટપટી, ખૂબ જ ઘણી બધી ચટપટી હતી એને દર્શનની, પરંતુ માર્ગ છે થોડોક લાંબો હોવાથી સમયસર છે પહોંચી ના શક્યા. તો જેમ તેમ કરીને મંદિરના દ્વાર સુધી તો ઢસડાતા પગે ગયા, પણ જઈને જુએ છે તો શયનના દર્શન થઈ ચૂક્યા હતા અને દ્વાર છે વસાઈ ગયા હતા. હવે શું કરવું? મન સાથે તો નક્કી કર્યું હતું કે આજે પહેલ વહેલી વાર છે શ્રી ગોવર્ધનનાથજીના દર્શને આવ્યો છું, તો દર્શન કર્યા પછી જ છે એ પ્રસાદ લઈશ. વૈષ્ણવને અત્યંત વિરહતાપ થયો. તેઓ દ્વારની બહાર શ્રી ગિરિરાજજીની એક શિલા પર બેસી ગયા અને લાંબી મંજલ કાપીને આવ્યા હતા, એટલે શારીરિક થાક તો હતો જ, પણ દર્શન ન થવાથી એમાં માનસિક તાપ છે એ પણ ભીડો. સુનમન થઈને બેઠેલા વૈષ્ણવને સમયનું ભાન ન રહ્યું. ભૂખ્યા તરસ્યા શરીરે એક દારૂ શ્રીનાથજીનો જ છે એ ચિંતન કર્યું અને મધ્યરાત્રિ થઈ ગઈ. હવે શ્રીનાથજીથી ભક્તનો તાપ છે એ સહન ન થયો. પોતાના ઝારી બંટા લઈને આપ શ્રી નિજ મંદિરમાંથી દ્વાર ખોલીને બહાર ચોકમાં પધાર્યા. ત્યાંથી દાદરો ઉતરીને પછી નીચે પધારી મુખ્ય પ્રવેશ દ્વારના દરવાજા ખોલી નાખ્યા અને શિલા પર ધ્યાનમગ્ન અવસ્થામાં બેઠેલા પેલા વૈષ્ણવની સામે જઈ અને શ્રીનાથજી બાવા છે ઉપસ્થિત થઈ ગયા. વૈષ્ણવ, ઉઠ અને દર્શન કર. શ્રીનાથજીએ વૈષ્ણવને બાવડું ઝાલીને ઢંઢોળ્યો. શ્રીનાથજીના આગમનથી, સ્પર્શથી અને મૃદુ મુઝલ એવી વાણીથી વૈષ્ણવનું જે ધ્યાન હતું એ છૂટ્યું. તેઓ સફાળા ઊભા થઈ ગયા. સામે શ્રી ગોવર્ધનનાથજી છે એને પોતાની અડોઅડ ઊભા જોયેલા, તો પોતાની બાજુમાં જ છે ઊભેલા જોઈને વૈષ્ણવે છે પોતાના હાથ પર છે એક ચીમટી ખરડી, આંખો ચોળી લીધી અને પોતે સ્વપ્ન તો નથી જોઈ રહ્યા ને એની ખાતરી કરી લીધી. સંપૂર્ણ સભાન અવસ્થામાં પોતે છે અને સામે જ અપ્રિતમ એવું સૌંદર્ય વૈષ્ણવો ઠાડું છે. એનું ભાન થતાં જ વૈષ્ણવ શ્રીનાથજીના ચરણારવિંદમાં લોટી પડ્યો. શ્રીનાથજીએ પોતાના ઝારી બંટા વૈષ્ણવને સોંપ્યા અને એમાંથી જલ તથા પ્રસાદ લેવાની આજ્ઞા કરી પોતે પાછા મંદિરમાં પધાર્યા. બધા દરવાજા એમ જ છે ખુલ્લા રહેવા દીધા પ્રભુએ. ભૂખ્યા તરસ્યા વૈષ્ણવે શ્રીનાથજીની આજ્ઞાને શિરોધાર્ય કરી બંટામાંથી પ્રસાદ લીધો અને જારીમાંથી જલ પીધું. જારીજીમાંથી તો જીવમાં જીવ આવ્યો. થાકેલા વૈષ્ણવે ખાલી જારી અને બંટા છે ઓસીકે લપેટ્યા અને માથા નીચે મૂકી અને મંદિરની બહાર શ્રી ગિરિરાજજી પર છે એ લંબાવ્યો. સુતાવેત સુખની નિંદર આવી ગઈ. એનું સુખ જોઈને શ્રીનાથજી પણ મંદિરમાં સુખેથી પહોંચ્યા. સવાર પડી તો નગારખાનામાં મંગલ વાદ્ય વાગ્યા. મંદિરમાં શંખનાદ થયો.
અમુક કારણસર ગોપાલપુરમાં જ રાત્રિએ રોકાઈ ગયેલા શ્રી ગુસાઈજી છે સ્નાન કરીને ઉપર પધાર્યા. નિજ મંદિરમાં જઈને જુએ છે તો બધા દ્વાર ખુલ્લા, બધાય દ્વાર ખુલ્લા છે અને શ્રીનાથજીના જારીના બંટા ગાયબ છે. તરત જ બધા સેવકોને ભેગા કર્યા, દોડધામ મચી ગઈ. શ્રીનાથજીને મંગલા ભોગ ધરાવી શ્રી ગુસાઈજી બહાર પધાર્યા. એટલામાં દર્શનાર્થીઓ છે એની તો અવર જવર થવા લાગી. એટલે અવર જવરથી પેલા વૈષ્ણવની ઊંઘ હતી એ પણ ખુલી ગઈ અને તેઓ પણ મંદિરની અંદર છે આવ્યા મંગલાના દર્શન અર્થે. તો સૌના મુખે શ્રીનાથજીના જારી બંટા ગુમ થયાની ચર્ચા ચાલી રહી હતી. તરત પેલા વૈષ્ણવે ચાદરમાંથી જારી અને બંટા કાઢીને શ્રી ગુસાઈજીની સન્મુખ છે ધરી દીધા. આ તમારી પાસે આવ્યા ક્યાંથી? તમારી પાસે ક્યાંથી આવ્યા? શ્રી ગુસાઈજીએ પેલા વૈષ્ણવને પૂછ્યું. વૈષ્ણવે બધી માંડીને વાત કરી. સાંભળીને શ્રી ગુસાઈજી વૈષ્ણવના ભાગ્ય પર તો વૈષ્ણવો વારી ગયા કે હા શ્રીજી બાવા વૈષ્ણવને દર્શન કરવા સાક્ષાત પધાર્યા ત્યાં. તો વૈષ્ણવે ત્યાં જ રહેવા માટે આશરો માંગ્યો. તરત શ્રી ગુસાઈજીએ સેવકોને બોલાવ્યા અને આજ્ઞા કરી કે આ વૈષ્ણવ જે સમયે આવીને પ્રસાદ માગે તે સમયે તેમને આપવો. વૈષ્ણવ જ્યારે પણ તમને કે ભૂખ લાગે ત્યારે તમારી ઈચ્છા પ્રમાણે સખડી, હંસખડી જે જોઈએ તે પ્રસાદ આ સેવકો પાસે માગી લેજો અને તમારાથી જે બને ને તે તમે સેવા કરજો. તો શ્રીનાથજીના વહાલા ભક્તોનું પણ શ્રી ગુસાઈજી અત્યંત ચીવટપૂર્વક ધ્યાન રાખતા. तुझे चाहूं तेरे चाहने वाले को भी चाहूं और तू जिसे चाहे उसे भी चाहूं. वाह भाई वाह. તો પ્રેમા ભક્તિનો આ એક એવો સૂક્ષ્મ અગમ્ય પ્રકાર હતો વૈષ્ણવ. શ્રી ગુસાઈજી સાક્ષાત પ્રેમની અદ્વિતીય મૂર્ત હતા અને અનાદિકાળ સુધી રહેશે. અને એટલે જ તો ત્રિભુવનના નાથ એમના વશમાં હતા. શ્રીજી બાવા છે એટલા માટે જ તો શ્રી ગુસાઈજીના વશમાં હતા. તો વૈષ્ણવો ખ્યાલ આવ્યો કે કેટલા પરમ કૃપાલુ શ્રી ગુસાઈજી પણ છે. જે છે ભક્તો શ્રીનાથજી બાવાના છે, શ્રીનાથજી બાવાને જે ભક્તો પ્રિય છે એ બધાને પણ શ્રી ગુસાઈજી છે એ અવશ્ય ચાહે છે, એના પર અવશ્ય કૃપા કરે છે. તો વૈષ્ણવો આજે સર્વને જય શ્રી કૃષ્ણ. અને વિનંતી એ કરું કે વાર્તા પ્રસંગ સાંભળીને આનંદ થયો હોય તો અવશ્ય લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી બધા જ વૈષ્ણવો છે લાભાન્વિત થાય. અને હજુ સુધી પુષ્ટિ સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લો, જેથી પુષ્ટિ માર્ગીય સત્સંગો છે એ સાંભળવા મળતા રહેશે.